મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં ગ્રોકર અને બોન્ચેટ જેવી ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશનોમાં લાખો રૂપિયાનું નાણાકીય કૌભાંડ બહાર આવ્યાના આક્ષેપો થઈ રહ્યા છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વિથ ડ્રેવલ અને ટ્રસ્ટ વોલેટ એપમાં રૂપિયા મોકલાતા હતા, પરંતુ કોઈ વાઉચર કે ઓટીપીના આધાર વિના જ રૂપિયા ગુમ થઈ ગયા છે। આરબીઆઈના નિયમો મુજબ કેવાયસી વગરના આ લેવડ દેવડ પર શંકા ઊભી થઈ છે। લોકોએ ઓફલાઈન રૂપિયા 2.40 લાખ જેટલી રકમ આપીને ગેમમાં જોડાવવાનું જણાવતા કોઈ રસીદ કે પુરાવા વગર ટ્રાન્ઝેક્શન થતું હોવાનો પણ આરોપ મુકાયો છે। મિત્રો નામના વોટ્સએપ એપ ગ્રુપ મારફતે ગેમ રમાડવામાં આવતી હોવાની ચર્ચા છે, જેમાં કોણ ટ્રેડ આપે છે અને કોણ રૂપિયા આપે છે તે તપાસનો વિષય બન્યો છે। વિથ ડ્રોવલ સિસ્ટમ જ ન હોવાના અને ડોલર પોઈન્ટના લાલચમાં લોકોની કરોડોની રકમ ગુમ થઈ હોવાના આક્ષેપો વચ્ચે સમગ્ર મામલે તપાસ કરવાની માંગ ઉઠી છે। વિષય હકીકત છેતરપિંડી છે કે શું? આપણાને મારા મિત્રો હતા, આ બધા આપણા મિત્રતાની અંદર આપણને એવું કહેવામાં આવ્યું કે તમે 2,40,000 રૂપિયા તમે રોકો તો તમને 25 દિવસમાં તમને ડબલ પૈસા મળશે। આપણે મિત્રતાની અંદરથી આપણને કશું જાણ્યા વગર આપણે 2,40,000 રૂપિયા શુભમભાઈની ઓફિસે આપણને બોલાવવામાં આવ્યા કે તમે આ તારીખે આટલા પૈસા રોકો તો તમને એમ બી શુભમભાઈ કહેતા હતા કે તમે આ પૈસા રોકો એની ગેરંટી કશી છે નહીં, બરાબર છે। પણ આપણે જે પેલા મિત્રતાને લીધે કે એમણે ઘણા ઉદાહરણ આપ્યા કે આના ડબલ આટલા થઈ ગયા છે, પેલાના આટલા ડબલ થઈ ગયા છે, એટલે આપણે મિત્રતાની અંદર વિશ્વાસ રાખીને આપણે પેમેન્ટ કરેલું છે, પણ આપણને 2,40,000 રૂપિયા આપણી મૂડી બી પાછી નથી આવી, એક રૂપિયો બી આપણને કોઈ પરત મળેલ નથી। કઈ ગેમ હતી? ગોકર અને આપણે એની અંદર ટ્રેડિંગ લેવામાં આવતા હતા, દરરોજે આપણને બોલાવવામાં આવતા હતા કે શેની અંદર ટ્રેડિંગ લેવાતા? કોણ કોઈને લેવડાવતું હતું? કઈ રીતના? એક મિત્રો નામનું એક ગ્રુપ ચાલતું હતું, એની અંદર મેસેજ આવતો હતો કે 1850 1830 એ આમાં લેવાનું ગોકરની અંદર, અને એમાં જઈને એક આપણે આ નંબરના આટલા ટકા એવો મેસેજ કહેતા હતા કે આટલા જ લેવાના, એ આપણે લેતા હતા દરરોજે મોબાઈલમાંથી। આજે પૈસા લીધા છે કે જે મના જ વ્યક્તિ આપણને અંદર મેસેજ છોડતા કે બીજા કોઈ? હા, એટલે શુભમભાઈના જ વોલ્યુમથી મેસેજ